નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો। એલઆરડી કોન્સ્ટેબલ આની પરીક્ષાની જાહેરાત એટલે કે નવી નોટિફિકેશન એ ડિસેમ્બર 2025માં એ આવી રહી છે। પણ હવે આ ખાખીની અંદર ફોર્મ ભરવા વાળો વર્ગ પણ ખૂબ મોટો હોય છે, ખૂબ વધારે કોમ્પિટિશન થઈ છે અને આ વખતે જે જગ્યા છે એ ઓલમોસ્ટ 14,000 કરતાં પણ વધારે જગ્યાઓ ઉપર આ ભરતી છે એ આવી શકે છે। તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે આ પરીક્ષાની અંદર ક્વોલિફિકેશન સિલેબસ આ શું હશે। તો આપણને હવે એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ આ ભરતી નવી આવશે, ડિસેમ્બર મહિનામાં જાહેરાત થઈ જશે અને 2026ની અંદર આ લોકોને એ સપ્ટેમ્બર મહિના ઓક્ટોબર મહિના પહેલા આખી પ્રોસેસ આ 14,000ની પણ એ પૂરી કરવાની છે। તો જ્યારે 10 લાખ અંદાજિત ફોર્મો ભરાતા હોય ત્યાં તમારે તૈયારી અત્યારથી જ એ શરૂ કરી દેવી જોઈએ। જો તમે ઈચ્છો છો કે આવનારા 2026ની અંદર દિવાળી એ આપણે પોલીસની ખાકી ધારણ કરીને કરવી છે તો ચોક્કસથી તૈયારી છે એ અત્યારે એ શરૂ કરી દેજો, કારણ કે તમારી પાસે આ પરીક્ષાની અંદર તૈયારી કરવા માટે એ ઘણી બધી વસ્તુ છે। દરરોજ જો તમે 2 કલાક પણ આપશો તો પણ આ પરીક્ષા કરી શકશો। તમે નોકરી કરતાની સાથે પણ જો આ પરીક્ષાની તૈયારી કરશો તો પણ દરરોજ જે 2 કલાકનો સમય આપીને પણ આ પરીક્ષાને પાસ છે એ કરી શકો છો। તો આ વખતે આ પોલીસ કોન્સ્ટેબલની જો હું વાત કરું એલઆરડી કેડલ, તો આ એલઆરડી કેડલની અંદર ટોટલ આ રીતે જગ્યાઓ આવશે, જેમાં બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ આ 7,218, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 3,010, જેલ સિપાહી એ 300 જેવી, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 3,214 જેવી જગ્યાઓ। ઓલમોસ્ટ અહીંયા જે છે એ તમને આંકડો થશે 13,000 પ્લસનો, પણ અહીંયા જગ્યા હજી પણ વધશે। ઓલમોસ્ટ 14,000 જેવી જગ્યાઓ છે એ આ નવી ભરતીની અંદર આવી રહી છે। ઓકે, હવે એલઆરડી બનવું હોય, કોન્સ્ટેબલ બનવું હોય તો એના માટે શૈક્ષણિક લાયકાત શું હોવું જોઈએ? સિમ્પલ, તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ। ડિપ્લોમા કર્યું હોય તો પણ અહીંયા તમે પરીક્ષા આપી શકશો, ભરી શકશો। આઈટીઆઈ કર્યું હોય તો પણ કરી શકશો। ડિપ્લોમા અને આઈટીઆઈ વાળા મિત્રોએ જે એ 12મા ધોરણ સમકક્ષનું એક સર્ટિફિકેટ હોય એ એની પાસે હોવું જોઈએ। 18 વર્ષથી લઈ અને 33 વર્ષ સુધી ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। છૂટછાટ વય મર્યાદામાં આ 33 વર્ષની અંદર એ મળવાપાત્ર રહેશે। ઓબીસી છે એટલે કે એસસીબીસી ને 3 વર્ષ, એસસી એસટી ને 5 વર્ષ, આ રીતે મળશે। સિલેક્શન પ્રોસિજરમાં શું આવશે? પહેલા ગ્રાઉન્ડ આવશે। એ ગ્રાઉન્ડ જે છે એ પાસ કરશો, ગ્રાઉન્ડ ક્વોલિફાઈંગ છે કે તમારે અહીંયા ભાઈઓને 5 કિલોમીટર એ 25 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે। બહેનોએ 1600 મીટરની દોડ જે છે એ 8 મિનિટ પ્લસ જેવું અહીંયા થાય એમાં પૂરું કરવાનું। એના પછી આવશે તમારી લેખિત પરીક્ષા, તમારું આખું મેરિટ, તમારી આખી પરીક્ષા, તમારી ખાખી એ આ મેરિટ ઉપર આવશે, લેખિત પરીક્ષા ઉપર આવશે। લેખિત પરીક્ષા છે એ નિશ્ચિતપણે થોડીક અઘરી હોય છે, પણ જો તમે તમારી પાસે પૂરતો સમય હોય આના માટે તો તમે આની અંદર તૈયારી કરી શકો છો। એવી જ રીતે તમને અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આના બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ એ થશે। આમાં જો વાત કરીએ આપણે કે પરીક્ષા ઉપર 200 માર્કની પરીક્ષા થશે, ગુજરાતીમાં જ પરીક્ષા હશે, 200 પ્રશ્નો અને આ 200 પ્રશ્નની અંદર તમે જોશો તો 2 કલાકનો સમય મળશે। આ 2 કલાકના સમય જે છે એ તમને અહીંયા 3 કલાક જેવો સમય છે એ મળે, બરાબર। હવે વાત એ છે કે અહીંયા તમને નેગેટિવ માર્કિંગ છે એ પણ આપવામાં આવે। ઓકે, હવે મેઇન મુદ્દો એ કે આમાં 2 પાર્ટ આવશે। પાર્ટ એ જે 80 માર્કનો હશે, એમાં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના 30 માર્ક થશે અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે એના 20 માર્ક। આ પાર્ટ એ માંથી તમારે આ 80 માર્ક છે તો 80 માર્કમાંથી તમારે ફરજિયાત 40% માર્ક લઈ આવવા પડશે, ફરજિયાત 40%। જો નો આવે તો તમારું નામ જ નો આવે, બરાબર। પાર્ટ બી છે જેમાં 120 માર્ક છે, એમાં બંધારણ છે 30 માર્કનું છે, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક અને જનરલ નોલેજ છે 40 માર્કનું છે, બરાબર। હિસ્ટ્રી, કલ્ચર, બરાબર, સાંસ્કૃતિક વારસો છે, ગુજરાતી છે, આના 50 માર્ક થાય। આવી રીતે 120 માર્ક થાય। આ 120 માર્ક છે આમાંથી પણ તમારે 40% ક્વોલિફાઈંગ લઈ આવવા પડશે। એટલે તમારી જે તૈયારી છે એ ખૂબ સારી એવી અત્યારથી જ કરવાનું શરૂ કરી દો। દોસ્તો, જો તમારી પાસે તમે જોબ કરતા હોય, તમે કોઈ પણ જગ્યાએ હોય, તમે ઈચ્છા રાખો કે હું દરરોજની 2 કલાક કાઢીશ, તો 2 કલાક કાઢતા જ્યારે આની પરીક્ષા આવશે તમારે
ત્યારે તમને ચોક્કસથી જે છે આમાં સિલેક્શન મળશે. પણ હા, કન્સિસ્ટન્સી છે એ રહેવી ફરજિયાત છે. ઓકે, સૌથી પહેલા હવે શિયાળાનો સમય, તો આ શિયાળાના સમયનો સદ ઉપયોગ કરીને તમારે રનિંગ જે છે તમારે સ્ટાર્ટ કરી દેવું જોઈએ. રનિંગ કરવાનું શરૂઆત કરી દેવી જોઈએ, બરાબર. અને આ ભરતીની અંદર બીજી કોઈ પણ પ્રકારની માહિતી તમારે જોતી હોય, એટલે કે આ નવી પોલીસની ભરતી ઉપરની કોઈ માહિતી તમને અમારી જે આ હેલ્પલાઇન નંબર છે 9429077607 9327846308 આના ઉપરથી મળી જશે. અને અમારી આ નવી પોલીસ ભરતી ઉપરના ફ્રેશ કોર્સિસ છે એ લોન્ચ થઈ ચૂક્યા છે, બેચ લોન્ચ થઈ ચૂકી છે, જેની અંદર તમે ઘર બેઠા તમે પોલીસ કોન્સ્ટેબલ બનવાની સંપૂર્ણ તૈયારી કરી શકો છો. આમાં તમને લેક્ચર્સ મળી શકે છે, આની અંદર તમને સાથે સાથે મોક ટેસ્ટ સિરીઝ, ટોપિક ટેસ્ટ, બધું જ ટૂંકમાં પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે તમને જે જોઈએ છે એ તમને મળી જશે. અને અહીંયા દિવાળીના ઓફર અંતર્ગત અત્યારે આ બેચ છે માત્ર 1599 રૂપિયામાં કોન્સ્ટેબલની. જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બે બેચ સાથે એ તમે લ્યો છો તો એ તમને પડશે માત્ર 2999માં. પીએસઆઈ નો સિલેબસ થોડો ચેન્જ છે કોન્સ્ટેબલ કરતા. તો આ રીતે તમે ચોક્કસથી અત્યારથી જ તૈયારી કરવામાં લાગી જાઓ. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા તમને બીજા કોઈ અલગ સેશનની સાથે ફરી પાછો રૂબરૂ મળીશ. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.